હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી સ્ટડી પોઈન્ટ 2.0 જીકે ચેનલ ઉપર. મિત્રો હવે તો સરકારી જાહેરાત પણ થઈ ચૂકી છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા ટૂંક જ સમયમાં આવશે. વિદ્યાર્થીઓને પૂરો સપોર્ટ કરવા માટે અમારી ચેનલ તરફથી આઈપીસી અને સીઆરપીસી ના દરરોજના 100 પ્રશ્નો મૂકવામાં આવશે, જે આવનારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા હશે. મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોને અમારી ટેલિગ્રામની ચેનલ સાથે જોઈન કરીને પીડીએફ વિશે માહિતી, પુસ્તકો વિશે માહિતી, ઘણી બધી માહિતી મેળવવી હોય તો અહીંયા સ્ક્રીન ઉપર મારો નંબર લખેલો છે, તે નંબર ઉપર જોઈન થઈ અને તમામ માહિતી પણ મેળવી શકે છે. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને આગામી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો જઈએ આજના આપણે પહેલા પ્રશ્ન તરફ. અહીંયા મિત્રો પ્રશ્ન છે કે ભારતીય ફોજદારી અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નો જોઈશું. એક પણ પ્રશ્ન વિદ્યાર્થીનો છૂટવો ના જોઈએ. અહીંયા પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1 કે ભારતીય ફોજદારી અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? 510 કલમો છે, 410 કલમો છે, 500 છે કે 511 છે? પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે મિત્રો અહીંયા ડી, 511 કલમો ભારતીય ફોજદારી અધિનિયમમાં છે. જોઈએ આગળ બીજો પ્રશ્ન કે ભારતીય ફોજદારી અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? અહીંયા પૂછવામાં આવ્યું છે કે ભારતીય ફોજદારી અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? અહીંયા સાલ છે મિત્રો, યાદ રાખજો. તો 1973 ની અંદર, 1867 ની અંદર, 1860 ની અંદર કે પછી 1960 ની અંદર? અહીંયા સાલ પૂછેલી છે, તો આપણો જવાબ આવશે મિત્રો સી કે 1860 ની અંદર ભારતીય ફોજદારી અધિનિયમ અમલમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 3, આઈપીસી કયા દિવસે પસાર કરાયો હતો? અહીંયા સાલ હતી મિત્રો, અહીંયા દિવસ છે. આઈપીસી કયા દિવસે પસાર કરાયો હતો? 8 ઓક્ટોબર 1860 ના રોજ, 5 ઓક્ટોબર 1860 ના રોજ, 7 ઓક્ટોબર 1860 ના રોજ કે પછી 6 ઓક્ટોબર 1860 ના રોજ? મિત્રો અહીંયા આપણો જવાબ આવશે ડી, 6 ઓક્ટોબર 1860 ના રોજ આઈપીસી પસાર કરવામાં આવ્યો હતો. દિવસ મિત્રો આ યાદ રાખવાનો છે અને સાલ અહીંયા મિત્રો યાદ રાખવાની છે આ, બરોબર? દિવસ તો 6 ઓક્ટોબર નો દિવસ હતો. ચોથો પ્રશ્ન, આઈપીસી માં પ્રકરણ 2 માં શેની જોગવાઈ છે? અહીંયા પૂછ્યું છે પ્રકરણ 2, તો શાની જોગવાઈ છે મિત્રો? તો પ્રશ્ન 4 છે, સામાન્ય સ્પષ્ટીકરણ, વિશેષ જોગવાઈ, ખાસ જોગવાઈઓ કે આમાંથી એક પણ જોગવાઈ કરવામાં આવેલી નથી? તો આપણો જવાબ મિત્રો અહીંયા એ આવશે કે સામાન્ય સ્પષ્ટીકરણ. આ આપણો રાઈટ આન્સર થશે. જોઈએ પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન છે કે ઇન્ડિયન પિનલ કોડ પ્રકરણ 6 ની અંદર જોગવાઈઓ શેના માટે કરવામાં આવેલી છે? અહીંયા પ્રકરણ નંબર 6 મિત્રો યાદ રાખવાનું છે. રાજ્ય વિરુદ્ધના ગુના, સામાન્ય ગુના, બંને કે ઉપરમાંથી એક પણ નહીં? પ્રશ્ન નંબર 5 નો જવાબ આવશે મિત્રો એ, રાજ્ય વિરુદ્ધના ગુના. પ્રકરણ 6 ની અંદર જોગવાઈઓ મિત્રો રાજ્ય વિરુદ્ધના ગુનાની કરવામાં આવેલી છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે ઇન્ડિયન પિનલ કોડ પ્રકરણ 5A ની અંદર જોગવાઈઓ શેના માટે છે? પ્રશ્ન નંબર 6, ચૂંટણી સંબંધિત ગુના, જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના, ગુનાહિત કાવતરું કે પછી સ્ટેમ્પ સંબંધિત ગુના? અહીંયા મિત્રો આપણો છઠ્ઠા પ્રશ્નની અંદર જવાબ આવશે ગુનાહિત કાવતરું. પ્રકરણ 5A ની અંદર જોગવાઈ આ કરવામાં આવેલી છે. જોઈએ સાતમો પ્રશ્ન, તો ઇન્ડિયન પિનલ કોડમાં કુલ કેટલા પ્રકરણ છે? સાતમા નંબરનો પ્રશ્ન છે કે કેટલા પ્રકરણ છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 23. મિત્રો અહીંયા નોંધ લખેલી છે કે પેટા પ્રકરણ સાથે પૂછે તો અહીંયા જવાબ તમારો 26 આવશે. યાદ રાખજો, પેટા પ્રકરણ સાથે પૂછે તો તમારો જવાબ અહીંયા 26 આવશે. ઇન્ડિયન પિનલ કોડનો મુસદ્દો કોણે ઘડ્યો? લોર્ડ કર્ઝન, લોર્ડ કોર્નવાલિસ, લોર્ડ મેકોલે કે લોર્ડ હેસ્ટિંગ્સ? પ્રશ્ન નંબર 8,
ની અંદર મિત્રો ઇન્ડિયન પિનલ કોડનો મુસદ્દો કોણે ઘડ્યો? તો જવાબ આવશે મિત્રો લોર્ડ મેકોલે દ્વારા ઘડવામાં આવ્યો હતો. જોઈએ આગળ 9મો પ્રશ્ન. તો કાયદા પંચના પ્રથમ પ્રમુખ કોણ હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવનારી પરીક્ષા માટે. 9મો પ્રશ્ન. કાયદા પંચના પ્રથમ પ્રમુખ કોણ હતા? પ્રશ્ન છે અહીંયા પ્રમુખ કોણ હતા? લોર્ડ ડેલહાઉસી, લોર્ડ મેકોલે, લોર્ડ કર્ઝન કે લોર્ડ ચેમ્સફર્ડ? ચારમાંથી કોણ હતું મિત્રો? 9મો પ્રશ્ન છે. તો 9મા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી, લોર્ડ મેકોલે કાયદા પંચના પ્રથમ પ્રમુખ હતા. 10મો પ્રશ્ન જોઈએ. તો ઇન્ડિયન પિનલ કોડનો મુસદ્દો ગવર્નર જનરલ સમક્ષ પ્રથમ કયા વર્ષે મુકાયો હતો? પ્રથમ કયા વર્ષે મૂકવામાં આવ્યો હતો? 10મો પ્રશ્ન છે આપણી પાસે 1937, 1890, 1837 કે પછી 1940 ની અંદર? તો મિત્રો અહીંયા આપણો 10મા પ્રશ્નનો જવાબ આવશે 1837 ની અંદર પ્રથમ વખત મૂકવામાં આવ્યો હતો. 11મો પ્રશ્ન છે કે રાજ્યની પ્રાદેશિક હુકુમત દરિયામાં કેટલા માઇલ સુધી લંબાયેલી છે? અહીંયા પૂછવામાં આવેલું છે કે રાજ્યની પ્રાદેશિક હુકુમત દરિયાની અંદર કેટલા માઇલ સુધી લંબાયેલી છે? 12 નોટિકલ માઇલ, 6 નોટિકલ માઇલ, 13 નોટિકલ માઇલ કે પછી 3 નોટિકલ માઇલ? 11મો પ્રશ્ન છે મિત્રો તેનો જવાબ આવશે 12 નોટિકલ માઇલ જેટલી લંબાયેલી છે. 12મો પ્રશ્ન છે કે ઇન્ડિયન પિનલ કોડ 1860 ની કલમ 1 સુસંગત છે? નીચેનામાંથી શાની જોડે સુસંગત છે? કે અધિનિયમનું નામ, અમલ અને વિસ્તાર, ભારતમાં કરવામાં આવેલ ગુના માટેની શિક્ષા માટે, સામાન્ય બાબતો માટે કે આ ઉપરમાંથી એક પણ માટે નહીં? 12મો પ્રશ્ન છે. તો મિત્રો તેનો જવાબ આવશે એ અધિનિયમનું નામ, અમલ અને વિસ્તાર સાથે સુસંગત કલમ નંબર 1 છે. જોઈએ 13મો પ્રશ્ન. 13મો પ્રશ્ન છે કે ઇપિકો 1860 ની કલમ રાજ્ય સેવકની વ્યાખ્યા આપે છે. અહીંયા પૂછવામાં આવ્યું છે કે આઈપીસી 1860 ની કઈ કલમ રાજ્ય સેવકની વ્યાખ્યા આપે છે? 22મી, 20મી, 21મી કે 23મી? પ્રશ્ન નંબર 13 છે અહીંયા. તો તેનો જવાબ આવશે સી, 21મી નંબરની કલમ રાજ્ય સેવકની વ્યાખ્યા આપે છે. 14મો પ્રશ્ન છે કે આઈપીસી 1860 મુજબ જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ થાય છે મિત્રો? સ્થાવર મિલકત, જંગમ મિલકત, મૂર્ત મિલકત કે એક પણ નહીં? ચારમાંથી મિત્રો શું જવાબ આવશે આપણો 14મા નંબરનો પ્રશ્નનો? અહીંયા મિત્રો આપણો જવાબ આવશે એ સ્થાવર મિલકત. 15મા નંબરનો પ્રશ્ન છે કે દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમમાં છે? કઈ કલમમાં છે દસ્તાવેજની વ્યાખ્યા? 29મી કલમ, 28મી, 27મી કે 26મી? 15મો પ્રશ્ન છે. તો તેનો જવાબ આવશે મિત્રો એ 29મી કલમ. 16મો પ્રશ્ન છે કે કિંમતી જામીનગીરીની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમમાં છે? ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે કિંમતી જામીનગીરીની વ્યાખ્યા? 31, 30, 32 કે પછી 33? 16મા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી, અહીંયા 30 જવાબ આવશે. 30મી કલમમાં છે, બરોબર. જોઈએ 17મો પ્રશ્ન. 17મા પ્રશ્નની અંદર ગુનાની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? અહીંયા છે કે ગુનાની વ્યાખ્યા. તો 42, 44, 41 કે પછી 40? 17મા પ્રશ્નની અંદર આપણો રાઈટ આન્સર આવશે ડી, 40મી કલમ. ઈજા શબ્દની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમમાં છે? ઈજા શબ્દની વ્યાખ્યા 45, 40, 46 કે પછી 47? અહીંયા મિત્રો આપણો જવાબ આવશે બી, 44મી કલમની અંદર ઈજા શબ્દની વ્યાખ્યા દર્શાવવામાં આવેલી છે. 19મો પ્રશ્ન છે કે આઈપીસી ની કલમ નંબર 45 અનુસાર જીવન એટલે માનવ જીવન, પશુ જીવન, વનસ્પતિ જીવન કે એક પણ નહીં? કલમ નંબર 45 છે મિત્રો, યાદ રાખજો. આપણો 19મો પ્રશ્ન છે તેનો જવાબ આવશે એ માનવ જીવન.
20મો પ્રશ્ન છે કે ઇપીકો કલમ 54 સુસંગત છે? કડક સજા, સાદી કેદ, દંડ કે પછી મોતની સજા હળવી કરવા બાબત? 20મો પ્રશ્ન છે મિત્રો, તો 54 શાની જોડે સુસંગત છે કલમ નંબર? તો અહીંયા મિત્રો જવાબ આવશે મોતની સજા હળવી કરવા બાબત જોડે સુસંગત છે. જોઈએ 21મો પ્રશ્ન, તો ઇન્ડિયન પિનલ કોડની કલમ નંબર 55 સુસંગત છે કે આજીવન કેદની સજા હળવી કરવા માટે, સાદી કેદની સજા, દંડ કે પછી મૃત્યુદંડ? 21મો પ્રશ્ન છે આપણો, તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે આજીવન કેદની સજાને હળવી કરવા માટે 55 નંબરની કલમ સુસંગત છે. 22મો પ્રશ્ન છે કે શિક્ષાઓ ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણ હેઠળ છે? શિક્ષાઓ ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણ હેઠળ છે? પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5? 22મો પ્રશ્ન છે, તો તેનો જવાબ આવશે મિત્રો બી, પ્રકરણ નંબર 3. કેદની સજા કેટલા પ્રકારે છે? અહીંયા પૂછવામાં આવેલું છે કે કેદની સજા કેટલા પ્રકારે છે? 3, 2, 4 કે પછી 5? કેદની સજા મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે બી, 2 પ્રકારે છે. કેટલા સમયથી વધુ એકાંત કેદ થઈ શકે નહીં? અહીંયા મિત્રો યાદ રાખજો, કેટલા સમયથી વધુ એકાંત કેદ થઈ શકે નહીં? 2 મહિના, 9 મહિના, 1 મહિનો કે આમાંથી એક પણ નહીં? 24મો પ્રશ્ન છે આપણો, તો તેનો જવાબ આવશે મિત્રો બી, 9 મહિના થી વધારે થઈ શકે નહીં. સામાન્ય અપવાદો આઈપીસી ના કયા પ્રકરણમાં છે? સામાન્ય અપવાદો આઈપીસી ના કયા પ્રકરણમાં છે? પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 1 કે પછી પ્રકરણ નંબર 5? 25મા પ્રશ્નનો આપણો રાઈટ આન્સર આવશે મિત્રો પ્રકરણ નંબર 1 ની અંદર સામાન્ય અપવાદો દર્શાવવામાં આવેલા છે. જોઈએ આગળ 26મો પ્રશ્ન, તો 26મો પ્રશ્ન છે કે સામાન્ય અપવાદો આઈપીસી ની કઈ કલમો આવરી લે છે? 86 થી 16, 96 થી 106, 76 થી 106 કે પછી 76 થી 116? આઈપીસી ની કલમો સામાન્ય અપવાદો નીચેનામાંથી કઈ કલમો આવરી લે છે? 26મો પ્રશ્ન છે મિત્રો, તેનો જવાબ આવશે સી, 76 થી 106 કલમો આવરી લે છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ 82 મુજબ કેટલા વર્ષની વયની નીચેનું બાળક ગુનેગાર નથી? 100% પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે કલમ નંબર 82 તમારે અહીંયા યાદ રાખવાની છે. 82 મુજબ કેટલા વર્ષની વયનું બાળક ગુનેગાર નથી? 7 વર્ષ, 8 વર્ષ, 6 વર્ષ કે 9 વર્ષ? 27મો પ્રશ્ન, તો તેનો જવાબ આવશે મિત્રો 7. જોઈએ આગળ 28મો પ્રશ્ન, તો ઇન્ડિયન પિનલ કોડ 83 મુજબ કેટલા વર્ષનું બાળક અપરિપક્વ ગણાય છે? 83 મુજબ કેટલા વર્ષનું બાળક અપરિપક્વ ગણાય છે? 28મો પ્રશ્ન છે મિત્રો, 7 થી 12, 6 થી 12, 9 થી 15 કે પછી 8 થી 18? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 28માં એ, 7 થી 12 વર્ષનું બાળક. 29મો પ્રશ્ન છે કે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ અનુસાર અસ્થિર મગજ, અહીંયા શબ્દ જ યાદ રાખવાનો છે, અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો નથી બનતું? ગુનો બનતું નથી. કઈ કલમ મુજબ? કલમ નંબર 82, કલમ નંબર 83, કલમ નંબર 84 કે પછી કલમ નંબર 85? 29મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે સી, કલમ નંબર 84 મુજબ અસ્થિર મગજનો કોઈ પણ વ્યક્તિ હોય તેનું કૃત્ય ગુનો બનતું નથી. જોઈએ આગળ 33મો પ્રશ્ન, અહીંયા છે કે જોડકા જોડો. પહેલું છે કે 7 વર્ષના બાળકનું કૃત્ય, કલમ નંબર 80. અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય, અહીંયા છે કલમ નંબર 82.
ન્યાયાધીશનું કૃત્ય અહીંયા છે કલમ નંબર 77 અને મિત્રો અહીંયા છે કે કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત અહીંયા છે કલમ નંબર 84 જોડકા જોડો 30મો પ્રશ્ન છે મિત્રો તો તેનો જવાબ આવશે બી આપણો રાઈટ આન્સર બી જવાબ આવશે મિત્રો 7 વર્ષના બાળકનું કૃત્ય તો અહીંયા મિત્રો કલમ નંબર 82 આવશે ન્યાયાધીશનું કૃત્ય મિત્રો તો અહીંયા આવશે કલમ નંબર 84 ત્રીજા નંબરમાં અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય તો મિત્રો અહીંયા આવશે ડી આવશે કલમ નંબર 84 અને મિત્રો અહીંયા છે કે ન્યાયાધીશનું કૃત્ય તો મિત્રો કલમ નંબર 77 આવશે અને ચોથો નંબર છે કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત તો ચોથા નંબરમાં મિત્રો એ આવશે કલમ નંબર 80 આ આપણો પ્રશ્ન છે આ પ્રશ્ન આઈએમપી છે 100% પરીક્ષાની અંદર આ રીતના જોડકા જોડોના પ્રશ્નો વધારે પડતા આવશે જોઈએ આગળ 31મો પ્રશ્ન તો અહીંયા છે કે એકાંત કેદની જોગવાઈઓ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલી છે એકાંત કેદની જોગવાઈ મિત્રો અહીંયા યાદ રાખજો એકાંત કેદની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલી છે પ્રશ્ન નંબર 31 છે આપણો કલમ નંબર 90 મુજબ કલમ નંબર 91 મુજબ કલમ નંબર 92 મુજબ કે પછી કલમ નંબર 73 મુજબ 31માં પ્રશ્નનો જવાબ આવશે મિત્રો કલમ નંબર 73 મુજબ સ્વરક્ષણનો અધિકાર ખાનગી બચાવનો હક છે ઇન્ડિયન પિનલ કોડની આ કઈ કલમો હેઠળ અપાયો છે સ્વરક્ષણનો અધિકાર ખાનગી બચાવનો હક છે તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમો હેઠળ દર્શાવવામાં આવેલો છે 96 થી 115 96 થી 116 96 થી 106 કે પછી 96 થી 196 થી 100 તો જવાબ આવશે મિત્રો આપણો 32માં પ્રશ્નનો અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર આવશે સી 96 થી 106 ઇન્ડિયન પિનલ કોડની કલમમાં સ્વરક્ષણનો અધિકાર ખાનગી બચાવવાનો હક છે એવું દર્શાવવામાં આવેલું છે જોઈએ આગળ 33મો પ્રશ્ન અહીંયા છે કે આઈપીસી ની કઈ કલમ મુજબ ખાનગી બચાવમાં કરેલ કૃત્ય ગુનો નથી ખાનગી બચાવની અંદર કરેલ કૃત્ય ગુનો નથી 95 96 97 કે 98 33માં પ્રશ્નની અંદર મિત્રો આપણો જવાબ આવશે બી કલમ નંબર 96 જોઈએ આગળ શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક કઈ કલમમાં છે શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક કઈ કલમમાં છે 96 97 98 કે 99 34મો પ્રશ્ન છે તો મિત્રો તેનો રાઈટ આન્સર આવશે બી 97 ની જોઈએ આગળ કે 35મો પ્રશ્ન પૂછ્યો છે કે અસ્થિર મગજની વ્યક્તિના કૃત્ય સામે ખાનગી બચાવનો હક ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય સામે ખાનગી બચાવનો હક ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે 98 97 99 કે પછી 100 35મો પ્રશ્ન છે તો આપણો રાઈટ આન્સર આવશે એ કલમ નંબર 98 36મો પ્રશ્ન છે કે ખાનગી બચાવનો હક ન હોય એવા કૃત્યો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે ખાનગી બચાવનો હક ન હોય એવા 98 99 100 કે પછી 106 36મો પ્રશ્ન છે મિત્રો તો તેનો જવાબ આવશે બી 99 જોઈએ આગળ 37મો પ્રશ્ન શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ મળે છે શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ મળે છે 98 99 100 કે પછી 101 37મા પ્રશ્નનો મિત્રો જવાબ આવશે અહીં આગળ 100 100
38મો પ્રશ્ન, નીચેના કિસ્સાઓમાં શરીરના ખાનગી બચાવ માટે સામેવાળી એક વ્યક્તિનું મૃત્યુ પણ નિર્ધારી શકાય છે. કઈ એક બાબત ખોટી છે તે જણાવો નીચેનામાંથી. એવી દહેશત ઊભી થાય કે જેથી મૃત્યુ નિપજવું સંભવ છે. જો હું બચાવ નહીં કરું તો મહાવ્યથા થશે. રાજ્ય સેવકના કૃત્યને લીધે મૃત્યુનો ભય નથી. બળાત્કારનો ઈરાદો હોય તેવો હુમલો થયેલ છે. ચારમાંથી મિત્રો 100 જવાબ આવશે. આપણો 38મો પ્રશ્ન. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સી, રાજ્ય સેવકના કૃત્યને લીધે મૃત્યુનો ભય નથી. 38મા પ્રશ્નની અંદર સી જવાબ આવશે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આગળ, મિલકતના ખાનગી બચાવનો હક ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ અનુસાર મળે છે? મિલકતના ખાનગી બચાવનો હક ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ મળે છે? 39મો પ્રશ્ન છે આપણી પાસે. 101, 102, 103 કે પછી 106? અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 103. એબેટમેન્ટ દપ્રેરણ અંગેની જોગવાઈઓ કયા પ્રકરણમાં છે? એબેટમેન્ટ દપ્રેરણ અંગેની જોગવાઈઓ કયા પ્રકરણમાં છે? 40મો પ્રશ્ન છે કે પ્રકરણ 5, પ્રકરણ 6A, પ્રકરણ 9 કે પછી પ્રકરણ 8? અહીંયા મિત્રો આપણો જવાબ આવશે પ્રકરણ 5 ની અંદર છે. જોઈએ આગળ 41મો પ્રશ્ન. કૃત્યનું દુષ્પ્રેરણ ની વ્યાખ્યા કઈ કલમમાં છે? 106, 107, 108 કે પછી 109? 41મો પ્રશ્ન છે મિત્રો. અહીંયા આપણો જવાબ આવશે 107. દુષ્પ્રેરક ની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? અહીંયા છે કે દુષ્પ્રેરક ની વ્યાખ્યા 108, 109, 106 કઈ કલમમાં છે મિત્રો? 42મો પ્રશ્ન છે. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે એ. અહીંયા સોરી, સી ઓપ્શન ટાઈપિંગ થવામાં મિસ્ટેક છે, પણ આપણો અહીંયા રાઈટ આન્સર છે મિત્રો એ. દુષ્પ્રેરકની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે 108. ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી અંગેની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? 43મો પ્રશ્ન. 110, 112, 113 કે પછી 114? 43મા પ્રશ્નની અંદર મિત્રો આપણો જવાબ આવશે ડી, 114. 44મો પ્રશ્ન છે કે ગુનામાં દુષ્મરણ અંગે મદદગારીની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? 110, 112, 113 કે પછી 114? 44મો પ્રશ્ન મિત્રો અહીંયા પણ આપણો જવાબ આવશે ડી, 114. જોઈએ આગળ 45મો પ્રશ્ન. ગુનાહિત કાવતરાની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં છે? ગુનાહિત કાવતરું કરવું તેની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણની અંદર છે? પ્રકરણ 5, પ્રકરણ 5A, પ્રકરણ 6 કે પછી પ્રકરણ, અહીંયા સોરી મિત્રો પ્રકરણ 7 છે કે પ્રકરણ 7? 45મો પ્રશ્ન છે મિત્રો આપણી પાસે. તો તેનો રાઈટ આન્સર આવશે બી મિત્રો, પ્રકરણ 5A. જોઈએ આગળ 46મો પ્રશ્ન. ગુનાહિત કાવતરાની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? ગુનાહિત કાવતરાની વ્યાખ્યા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? 120, 120A, 120B કે પછી 121? 46મો પ્રશ્ન છે. તો મિત્રો તેનો જવાબ આવશે બી. જોઈએ આગળ 47મો પ્રશ્ન. ગુનાહિત કાવતરાની શિક્ષા ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? અહીંયા મિત્રો વ્યાખ્યા છે તે 120A છે. અહીંયા મિત્રો ગુનાહિત કાવતરાની શિક્ષા પૂછેલી છે, બરોબર? 120, 120A, 120B કે પછી 121? 47મો પ્રશ્ન મિત્રો. તો તેનો જવાબ આવશે સી, 120B ની અંદર શિક્ષા દર્શાવવામાં આવેલી છે. 48મો પ્રશ્ન છે કે રાજ્ય વિરુદ્ધ ના ગુના
ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ ગુનો બને છે? રાજ્ય વિરુદ્ધ જો તમે કોઈ ગુનો કરો છો તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ તે ગુનો બનશે? 121, 121A, 123, અહીંયા મિત્રો 124 છે કે 124. 48મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે બી. 121A કલમ મુજબ રાજ્ય વિરુદ્ધ ગુનો બને છે. જોઈએ આગળ 49મો પ્રશ્ન. ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવા કે દુષ્પ્રેરણ કરવું કઈ કલમ મુજબ ગુનો બને છે? ભારત સરકારની વિરુદ્ધ લડાઈ કરવા દુષ્પ્રેરણ કરવું એ કઈ કલમ મુજબ ગુનો બને છે? 49મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે એ કલમ નંબર 121 મુજબ ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવા બાબત દુષ્પ્રેરણ કરવું તે ગુનો બને છે. 50મો પ્રશ્ન. સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાનું કાવતરું, અહીંયા મિત્રો સમજજો, સરકારની વિરુદ્ધ યુદ્ધ કરવાનું કાવતરું કઈ કલમ હેઠળ ગુનો બને છે? ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ સરકારની વિરુદ્ધ કાવતરું કરવું ગુનો બને છે? 121, 121A, 123 કે પછી 123B. 50મો પ્રશ્ન છે આપણો અને તેનો જવાબ આવશે મિત્રો બી કલમ નંબર 121A મુજબ સરકાર વિરુદ્ધ યુદ્ધનું કાવતરું કરવું તે ગુનો બને છે. 51મો પ્રશ્ન છે કે કઈ કલમ મુજબ રાજદ્રોહનો ગુનો બને છે? અહીંયા આખો રાજદ્રોહનો ગુનો છે. 121, 123, 124 કે પછી 124A. 51મા પ્રશ્નનો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે કલમ નંબર 124A મુજબ રાજદ્રોહનો ગુનો બને છે. 52મો પ્રશ્ન છે કે કયા પ્રકરણમાં ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબંધિત ગુના છે? ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ સંબંધિત ગુના છે. 52મો પ્રશ્ન છે મિત્રો, અહીંયા આપણો રાઈટ આન્સર આવશે બી પ્રકરણ નંબર 7 ની અંદર. જોઈએ આગળ 53મો પ્રશ્ન. જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધ, અહીંયા જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી ના કયા પ્રકરણમાં છે? પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 7, પ્રકરણ નંબર 8 કે પછી પ્રકરણ નંબર 9? 53મો પ્રશ્ન છે તો મિત્રો તેનો જવાબ આવશે સી પ્રકરણ 8 ની અંદર છે. જોઈએ આગળ 54મો પ્રશ્ન. અહીંયા ઇન્ડિયન પિનલ કોડના પ્રકરણ 8 માં કઈ કલમો સમાવિષ્ટ છે? પ્રકરણ 8 ની અંદર કઈ કલમો નો સમાવેશ કરવામાં આવેલો છે? પ્રશ્ન આપણો આ છે. 141 થી 160, 141 થી 165, 141 થી 159 કે પછી ડી 141 થી 181? 54મો પ્રશ્ન છે મિત્રો આપણો, તો તેનો જવાબ આવશે એ 141 થી 160. પ્રકરણ નંબર 8 ની અંદર 141 થી 160 ની કલમોનો સમાવેશ છે. 55મો પ્રશ્ન છે કે કાયદા વિરુદ્ધની મંડળીની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમમાં છે? કાયદા વિરુદ્ધની મંડળીની વ્યાખ્યા 140, 141, 143 કે 146? 55મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે બી. જોઈએ આગળ 56મો પ્રશ્ન. ઇન્ડિયન પિનલ કોડની કલમ 141 હેઠળ કયા ગુનાની વ્યાખ્યા અપાઈ છે? 141 મુજબ કયો ગુનો ની વ્યાખ્યા આપવામાં આવી છે? અહીંયા રાજદ્રોહ, ગેરકાયદેસર મંડળી, હુલ્લડ કે પછી ઉપરમાંથી એક પણ નહીં. 56મો પ્રશ્ન છે તો તેનો મિત્રો જવાબ આવશે ગેરકાયદેસર મંડળી. જોઈએ આગળ 57મો પ્રશ્ન છે કે ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે? ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે? 4, 6, 5 કે પછી 7? 57મો પ્રશ્ન છે તો મિત્રો તેનો જવાબ આવશે સી. 58મો પ્રશ્ન છે કે ગેરકાયદેસર મંડળી પ્લસ બળ બરાબર બખેડો, હુલ્લડ, કાવતરું કે ઉપરના તમામ?
58મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે અહીંયા હુલ્લડ. 59મો પ્રશ્ન છે કે હુલ્લડ એ ખાલી જગ્યા છે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે, રાજ્ય વિરુદ્ધનો ગુનો છે, બંને છે કે ઉપરમાંથી એક પણ નથી. 59મો પ્રશ્ન છે, તો તેનો જવાબ આવશે એ જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે હુલ્લડ. 60મો પ્રશ્ન, જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરે છે ત્યારે કયો ગુનો કરે છે? પ્રશ્ન ફરી એક વખત સમજજો કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ લખી છે અહીંયા આગળ, તે લડાઈ કરે છે અને જાહેર શાંતિનો ભંગ કરે છે ત્યારે તેઓ કયો ગુનો કરે છે? બખેડો, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી કે યુદ્ધ કરવું? 60મો પ્રશ્ન મિત્રો, તો અહીંયા આપણો જવાબ આવશે એ તેઓ બખેડો ઉભો કરીને જાહેર શાંતિને ભંગ કરે છે. જોઈએ આગળ 61મો પ્રશ્ન, બખેડામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની જરૂર હોય છે? 4, 3, 2 કે પછી 5? 61મો પ્રશ્ન છે, તો તેનો જવાબ આવશે મિત્રો સી, 2 વ્યક્તિઓની. જોઈએ આગળ કે બખેડો માત્ર કયા સ્થળે થઈ શકે? બખેડો માત્ર કયા સ્થળે થઈ શકે? ખાનગી, જાહેર, બંને કે ઉપરમાંથી કોઈ પણ નહીં. 62મો પ્રશ્ન, તો તેનો જવાબ આવશે મિત્રો બી, જાહેર સ્થળે. જોઈએ આગળ 63મો પ્રશ્ન, બખેડો કેવા પ્રકારનો ગુનો છે? બખેડો કેવા પ્રકારનો ગુનો છે? જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો, માનવ શરીર વિરુદ્ધનો ગુનો, બંને કે ઉપરમાંથી એક પણ નહીં. 63મા પ્રશ્નની અંદર મિત્રો આપણો જવાબ આવશે એ, જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનો ગુનો છે બખેડો. 64મો પ્રશ્ન છે, ગેરકાયદેસર મંડળી સંબંધી ખોટું વાક્ય શોધો. આઈએમપી, મોસ્ટ આઈએમપી આવનારી પરીક્ષા માટે. 64મો પ્રશ્ન છે, ગેરકાયદેસર મંડળી સંબંધી ખોટું વાક્ય નીચેના વાક્યમાંથી શોધો. તેમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓ સામેલ છે, તેમાં સામેલ તમામ સભ્યોનો ઉદ્દેશ્ય સમાન છે, જાહેર સુલેહ શાંતિનો ભંગ કરે છે, અને ડી, એક પણ નહીં. 64મા પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે એ, તેમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓ સામેલ છે. જોઈએ આગળ 65મો પ્રશ્ન, ગેરકાયદેસર મંડળીના સભ્ય હોવા અંગેની શિક્ષા કઈ કલમમાં છે? ગેરકાયદેસર મંડળીના જો સભ્ય હોય બરોબર, તો સભ્ય હોવા અંગેની શિક્ષા કઈ કલમમાં છે? અહીંયા છે કે કલમ નંબર 141, કલમ નંબર 142, કલમ નંબર 143 કે કલમ નંબર 144? 65મો પ્રશ્ન છે, તો તેનો જવાબ આવશે સી મિત્રો. ક્રમ થોડા આ બાજુથી આ બાજુ થઈ ગયા છે, આપણો જવાબ આવશે મિત્રો સી. જોઈએ આગળ 66મો પ્રશ્ન, પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઈને ગેરકાયદેસર મંડળીમાં સામેલ થવા અંગે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે? પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઈને ગેરકાયદેસર મંડળીમાં સામેલ થવા અંગે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે? 141, 142, 143 કે પછી 144? 66મો પ્રશ્ન છે, તો તેનો જવાબ આવશે મિત્રો ડી, 144. જોઈએ આગળ, તો ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં હુલ્લડનો નિર્દેશ કરવામાં આવ્યો છે? 67મો પ્રશ્ન છે મિત્રો, અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સી, 146. જોઈએ આગળ, કઈ કલમમાં હુલ્લડ કરવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે? 68મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે ડી, 146. 69મો પ્રશ્ન છે કે ધાર્મિક બાબતે વિખવાદ થાય એવા કૃત્યો કરવા અંગે આઈપીસી ની કઈ કલમમાં જોગવાઈ છે? ધાર્મિક
બાબતે વિખવાદ થાય એવા કૃત્યો કરવા બદલ. અહીંયા મિત્રો 69મો પ્રશ્ન છે, તેનો જવાબ આવશે મિત્રો બી. 153 બી ની અંદર જોઈએ 70મો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતાને વિઘાતક આપકે કથન કરવા અંગે જોગવાઈ. 70મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે બી, કલમ નંબર 153 બી. 71મો પ્રશ્ન છે કે બખેડા અંગેની જોગવાઈ આઈપીસી ની કઈ કલમમાં છે? બખેડા અંગેની જોગવાઈ આઈપીસી ની કઈ કલમમાં છે? કલમ નંબર 156, કલમ નંબર 157, કલમ નંબર 158 કે કલમ નંબર 159? 71મો પ્રશ્ન, તો આપણો રાઈટ આન્સર આવશે ડી, કલમ નંબર 159 ની અંદર. જોઈએ આગળ 72મો પ્રશ્ન, બે પક્ષકારો વચ્ચે અચાનક મારામારીના કિસ્સામાં ખાનગી બચાવનો અધિકાર ખાલી જગ્યા છે. નીચેનામાંથી ખાલી જગ્યા છે. કોઈ પણ પક્ષકારને ઉપલબ્ધ નથી, બંને પક્ષકારોને ઉપલબ્ધ છે, વ્યક્તિ સામે વ્યક્તિને ઉપલબ્ધ છે, કે ડી માત્ર એક નક્ષકારને અધિકાર છે? 72મો પ્રશ્ન છે મિત્રો, તો આપણો જવાબ આવશે એ, કોઈ પણ પક્ષકારને ઉપલબ્ધ નથી. અહીંયા લખેલું છે કે બે પક્ષકારો વચ્ચે અચાનક મારામારીના કિસ્સામાં ખાનગી બચાવનો અધિકાર કોઈ પણ પક્ષકારને ઉપલબ્ધ નથી. જોઈએ આગળ 73મો પ્રશ્ન, પ્રકરણ 9A માં કયા ગુના દર્શાવાય છે? 73મો પ્રશ્ન છે મિત્રો, પ્રકરણ 9A ની અંદર ચૂંટણીને લગતા ગુના દર્શાવવામાં આવેલા છે. 74મો પ્રશ્ન, રાજ્ય સેવકના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા, રાજ્ય સેવકના કાયદેસરનો અધિકારનો તિરસ્કાર કરવા અંગેના ગુનાઓની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણની અંદર છે? 74મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે બી. 75મો પ્રશ્ન છે કે રાજ્ય સેવકના અધિકારોનો તિરસ્કાર અંગેના ગુનાની જોગવાઈ આઈપીસી કલમો કઈ છે? રાજ્ય સેવકના અધિકારનો તિરસ્કાર અંગેના ગુનાની જોગવાઈની આઈપીસી કલમ અહીંયા કઈ? બધી કલમો પૂછી છે, બરોબર. 172 થી 190, 162 થી 180, 182 થી 101 કે પછી 101 થી 120? 75મો પ્રશ્ન મિત્રો, તો અહીંયા મિત્રો 172 થી 190 આપણો જવાબ આવશે. જોઈએ આગળ, ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના, ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણ અંતર્ગત છે? 76 ની અંદર મિત્રો આપણો જવાબ આવશે બી. જોઈએ આગળ, ખોટા પુરાવો ઉભા કરવા બાબતની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? ખોટા પુરાવો ઉભા કરવા બાબતની જોગવાઈ. 77મો પ્રશ્ન છે મિત્રો, તો તેનો જવાબ આવશે બી, 199. અહીંયા આ એફ નથી. જોઈએ આગળ, ખોટો પુરાવો અંગેની શિક્ષાની જોગવાઈ ઇપીકોની કઈ કલમમાં છે? ખોટો પુરાવો અંગેની શિક્ષાની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? 78મો પ્રશ્ન છે. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સી, 193. ગુનેગારને આશરો આપવા ના કિસ્સા અંગે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ નિર્દેશ આપે છે? ગુનેગારને આશરો આપવાના કિસ્સામાં, બરોબર. 212, 312, 213 કે પછી 214? 79મો પ્રશ્ન છે, તો તેનો મિત્રો જવાબ આવશે એ, 212. જોઈએ આગળ 80મો પ્રશ્ન, ગુનેગારને આશરો આપવાના કિસ્સામાં સાચા વિધાનો નીચેમાંથી શોધો. ગુનેગારને આશરો આપવાના કિસ્સામાં સાચા વિધાનો ચકાસો નીચેનામાંથી. અહીંયા છે કે ગુનો કરનાર વ્યક્તિને આશરો આપવામાં આવે છે, ગુનો કર્યા હોવાનું જાણવા છતાં ગુનેગારને આશરો અપાય છે, કૃત્ય કરવાનો ઈરાદો ગુનેગારને રક્ષણ આપવાનો છે, પતિ દ્વારા પત્નીને
કે પત્ની દ્વારા પતિને આશરો આપ્યાના કિસ્સામાં ગુનો બનતો નથી. અને ઈ ઉપરોક્ત તમામ સાચા છે. 80મો પ્રશ્ન છે મિત્રો. તો અહીંયા આપણો જવાબ આવશે ઈ મિત્રો, ઉપરોક્ત તમામ સાચા છે. 80મા પ્રશ્નની અંદર આપણો મિત્રો જવાબ આવશે ઈ, ઉપરોક્ત તમામ સાચા છે. 81મો પ્રશ્ન છે. સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધિત ગુનાઓની છણાવટ ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં છે? સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધિત ગુના કયા પ્રકરણમાં છે? 81મો પ્રશ્ન છે. તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો સી, પ્રકરણ નંબર 12. જોઈએ આગળ. કલમ 230 મુજબ સિક્કો એટલે, અહીંયા છે કે કલમ 230 મુજબ સિક્કો એટલે નાણાં તરીકે વપરાતી ધાતુ, રાજ્યના કે કોઈ સાર્વભૌમ અધિકારીની છાપ ધરાવે છે, તે સમયે નાણાં તરીકે વપરાતી હોય છે, કે ઉપરોક્ત તમામ. 82મો પ્રશ્ન છે મિત્રો. તો આપણો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. 83મો પ્રશ્ન છે કે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ખોટા ભારતીય સિક્કા બનાવવા ગુનો છે? ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ખોટા ભારતીય સિક્કા બનાવવા ગુનો છે? આ આમ નાગરિકને પણ જાણવા જેવો પ્રશ્ન છે. 83મો પ્રશ્ન. તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો સી, બધાને ખબર હોવી જોઈએ. પ્રશ્ન નંબર 84. બનાવટી સરકારી સ્ટેમ્પ બનાવવા. અહીંયા જો બનાવટી સરકારી સ્ટેમ્પ, અહીંયા મિત્રો સિક્કા હતા, અહીંયા હવે સ્ટેમ્પ છે. બનાવટી સરકારી સ્ટેમ્પ બનાવવા આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો છે? તો અહીંયા 84મા પ્રશ્નની અંદર મિત્રો આપણો રાઈટ આન્સર આવશે એ 255. જોઈએ આગળ 85મો પ્રશ્ન. બનાવટી સરકારી સ્ટેમ્પનું વેચાણ ઇપિકોની કઈ કલમ હેઠળ ગુનો બને છે? સરકારી સ્ટેમ્પનું વેચાણ બનાવટી આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો છે? 85મો પ્રશ્ન. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે બી, 258. જોઈએ આગળ. તોલમાપ સંબંધિત ગુના. તોલમાપ સંબંધિત ગુના અંગેની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં છે? તોલમાપના ગુના. તાજવાના નીચે લોહી ચંબક ચોંટાડવું. તોલમાપ સંબંધિત ગુના. પ્રકરણ નંબર 10, પ્રકરણ નંબર 11, પ્રકરણ નંબર 12 કે પછી પ્રકરણ નંબર 13. તોલમાપમાં ગડબડ ગોટાળા કરવા, દેશી ભાષા, તેના માટે ઇન્ડિયન પિનલ કોડની અંદર કયા પ્રકરણની અંદર દર્શાવવામાં આવેલું છે મિત્રો? 86મો પ્રશ્ન છે. તો મિત્રો તેનો જવાબ આવશે ડી, પ્રકરણ નંબર 13. તોલમાપમાં ગડબડ કરવું તેના માટેની બધી કલમો અને સજાઓ પ્રકરણ 13 ની અંદર દર્શાવવામાં આવેલી છે. 87મો પ્રશ્ન છે કે જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમતાને લગતા ગુના ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણ હેઠળ છે? અહીંયા છે કે જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર, નીતિમતાને લગતા ગુના ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણ હેઠળ છે? 87મા પ્રશ્નની અંદર આપણો જ રાઈટ આન્સર આવશે મિત્રો સી, પ્રકરણ નંબર 14. 88મો પ્રશ્ન છે કે જાહેર ત્રાસદાયક કૃત્ય. જાહેર ત્રાસદાયક કૃત્ય ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે? 88મા પ્રશ્નની અંદર મિત્રો આપણો રાઈટ આન્સર આવશે મિત્રો કલમ નંબર 268. જોઈએ આગળ 89મો પ્રશ્ન. જાહેર ત્રાસદાયક કૃત્ય માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? નીચેના આપેલા વિધાનોમાંથી ખોટું વિધાન શોધવાનું છે. કે તે કૃત્યથી હાનિ, ભય કે ત્રાસ પહોંચે છે, સાર્વજનિક હકના ભોગવટામાં અડચણ થાય છે, લોકોને અડચણ, ભય, ત્રાસ થાય છે, કે પછી ઉપરોક્ત તમામ વિધાન ખરા છે? 89મા પ્રશ્નની અંદર મિત્રો આપણો રાઈટ આન્સર આવશે ડી, બધા સાચા છે, એક પણ વિધાન ખોટું નથી. જોઈએ 90 નંબરનો પ્રશ્ન. જાહેર સ્વાસ્થ્યને
नुकसानकारक बाबत जोड़का जोड़વું ખાણીપીણીમાં ભેળસેળ તો મિત્રો ખાણીપીણીમાં ભેળસેળ તો અહીંયા મિત્રો આવશે કલમ નંબર બી. બીજું છે કે દવાઓમાં ભેળસેળ તો તેની જોડે મિત્રો જોઈન્ટ થશે કલમ નંબર 274. અહીંયા પૂછ્યું છે કે ભેળસેળ વાળો ખોરાક વેચવો તો અહીંયા મિત્રો તેની જોડે જોઈન્ટ થશે એ. અહીંયા છે કે ભેળસેળ વાળી દવાઓ વેચવી તો મિત્રો ચોથાની અંદર આવશે મિત્રો અહીંયા ચોથાની અંદર મિત્રો આવશે કલમ નંબર 275. યાદ રાખજો કલમ નંબર 275 ભેળસેળ વાળી દવાઓ વેચવી ગુનો છે કલમ નંબર 275 મુજબ. અને પાંચમું છે કે હવા પ્રદૂષિત કરવી, એરને પ્રદૂષિત કરવી. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 5માં ડી. ખાણીપીણીમાં ભેળસેળ, દવાઓમાં ભેળસેળ, ભેળસેળ વાળો ખોરાક વેચવો, ભેળસેળ વાળી દવાઓ વેચવી, હવા પ્રદૂષિત કરવી. મિત્રો આ જોડકા આ રીતે આવશે. જોઈએ મિત્રો આગળ પરીક્ષાની અંદર આ જ રીતના પ્રશ્નો આવે છે અત્યારે હાલમાં. 100% મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારા માટે. જોઈએ 91મો પ્રશ્ન. અહીંયા છે કે અ નામનો વ્યક્તિ, અહીંયા કોઈનું નામ નથી લખેલું, અ નામનો વ્યક્તિ ગામના સાર્વજનિક ઝરા કે જળાશયમાં શૌચનો ત્યાગ કરે છે. તે વ્યક્તિ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો કરશે? સાર્વજનિક ઝરા કે જળાશયની અંદર શૌચ ક્રિયા કરે છે તો તે આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બનશે? 91મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે સી, 277 ની કલમ મુજબ તે ગુનો કરે છે. જોઈએ આગળ 92મો પ્રશ્ન. સરેઆમ રસ્તા ઉપર બેકાળજીથી વાહન ચલાવવું એ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો છે? સરેઆમ રસ્તા ઉપર બેકાળજીથી વાહન દોડાડવું કઈ કલમ મુજબ ગુનો છે? 92મો પ્રશ્ન છે. તો અહીંયા મિત્રો આપણો રાઈટ આન્સર આવશે એ, 279 ની કલમ મુજબ વાહન બેકાળજીથી ચલાવવું ગુનો છે સરેઆમ રસ્તા ઉપર. 93મો પ્રશ્ન છે કે રમેશ રસ્તા પર ધૂમ સ્ટાઇલની ઝડપે બાઇક ચલાવી અન્ય માણસોની જિંદગી જોખમમાં મૂકે છે. કઈ રીતે ચલાવે છે? ધૂમ સ્ટાઇલની ઝડપે અને લોકોની જિંદગી જોખમમાં મૂકે છે. તે રીતે તેઓ સવારી કરે છે તો તે આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો કરે છે? 93મો પ્રશ્ન છે મિત્રો. તો તેનો જવાબ આવશે એ, 279 ની કલમ મુજબ તે ગુનો કરે છે. જોઈએ આગળ 94મો પ્રશ્ન. અહીંયા 94મો પ્રશ્ન છે કે અશ્લીલ પુસ્તકોનું વેચાણ, અશ્લીલ પુસ્તકોનું વેચાણ કરવું કઈ કલમ હેઠળ ગુનો છે? આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો છે? 94મો પ્રશ્ન છે. તો અહીંયા મિત્રો આપણો સી જવાબ આવશે 292. 95મો પ્રશ્ન છે કે તરુણ વ્યક્તિઓને અશ્લીલ વસ્તુ વેચનાર ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ દોષી છે? તરુણ વ્યક્તિઓને અશ્લીલ વસ્તુ વેચનાર. તો અહીંયા મિત્રો 95મા પ્રશ્નમાં આપણો જવાબ આવશે સી, 293. જોઈએ આગળ ધર્મ સંબંધિત ગુના કયા પ્રકરણમાં વર્ણવવામાં આવ્યા છે? ધર્મ સંબંધિત ગુના. 96મો પ્રશ્ન છે મિત્રો. તો તેનો જવાબ આવશે સી, પ્રકરણ નંબર 15 ની અંદર વર્ણવવામાં દર્શાવવામાં આવેલા છે. 97મો પ્રશ્ન જોઈએ મિત્રો આગળ. ધાર્મિક એકતાને વિક્ષેપ પહોંચાડે તેવા કૃત્યો, ધાર્મિક એકતા હોય તેને વિક્ષેપ પહોંચાડે તેવા કૃત્યો આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે? ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ ગુનો છે ધાર્મિક એકતાને વિક્ષેપ પહોંચાડવો? 97મા પ્રશ્નનો મિત્રો આપણો જવાબ આવશે બી, 295. જોઈએ આગળ 98મો પ્રશ્ન. શરીરને અસર કરતા શરીર સંબંધિત ગુના ની જોગવાઈ કયા પ્રકરણમાં છે? આઈપીસી ના કયા પ્રકરણમાં છે શરીરને અસર કરતા શરીર સંબંધિત ગુના? 98મા પ્રશ્નની અંદર મિત્રો આપણો જવાબ આવશે પ્રકરણ 16.
99મો પ્રશ્ન છે કે ખૂન ન ગણાય તેવા શા અપરાધ મનુષ્ય વધની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમમાં છે? 99મા પ્રશ્નની અંદર મિત્રો આપણો રાઈટ આન્સર આવશે એ 299. લાસ્ટ પ્રશ્ન છે કે ખૂનની વ્યાખ્યા આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં છે? ખૂનની વ્યાખ્યા. તો આમાં પ્રશ્નની અંદર મિત્રો આપણો જવાબ આવશે 300. મિત્રો આ વિડીયો ગમ્યો હોય અને માહિતી તમને જો યોગ્ય લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જ્યાં સુધી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા પૂરી નથી થઈ જતી ત્યાં સુધી અમે આઈપીસી અને સીઆરપીસી ના 100 પ્રશ્નો મૂકતા રહીશું. જય હિન્દ મિત્રો, મળીશું આવતા લેક્ચરમાં.